સુરેન્દ્રનગરના જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા છાલિયા તળાવમાં રેસ્ક્યુ હાથ ધરતા કલાકોની જહેમત બાદ એક આધેડની ડેડ બોડી કાઢવામાં આવી। ત્યારે આ બાબતે ખાસ કરી વાત કરવામાં આવે તો લીંબડી રાજકોટ હાઈવે પર લીંબડીથી 3 કિલોમીટર દૂર આવેલા છાલિયા તળાવમાં કોઈ ગરકાવ થઈ જવા પામ્યું હતું। મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો ગત રોજ ભગવાનભાઈ દુડાભાઈ સભાડ જેવું ખેતર છાલિયા તળાવ નજીક આવેલું છે। ત્યારે જુઓ પોતાના ઘર પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા ભગવાનભાઈને શોધખોળ હાથ ધરી હતી। પરિવારજનો ખેતર તરફ શોધખોળ કરવા માટે જોતા હતા ત્યારે તળાવ નજીક ભગવાનભાઈની સાયકલ જોતા તરત જ શંકા પડતા લીંબડી તંત્રને જાણ કરવામાં આવી। લીંબડી તંત્ર સહિત પોલીસ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી। તંત્ર દ્વારા છાલિયા તળાવની અંદર શંકાના આધારે શોધખોળ હાથ ધરવામાં આવી ત્યારે લોકોના ટોળે એકઠા થવા પામ્યા। કલાકોની જેમજ બાદ ભગવાનભાઈ દુડાભાઈ સભાડનો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। હાલતમાં મૃતદેહ સુરેન્દ્રનગર ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યું। હાલ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભગવાનભાઈ તળાવની અંદર પાણી પીવા જતા હોય અને પગ લપસી જતા ગરકાવ થઈ જવા પામ્યા હશે। ભગવાનભાઈના મૃતદેહને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા। પોલીસ દ્વારા બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।